ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો પરી ઉઠી ગઈ છે ને પરી સવારમાં શું ચટાકા પટાકાનો નાસ્તો કરે છે અને મારા ક્રિશુ પણ ઉઠી ગયો। પરી ઉઠે ને એટલે પરી ખટ 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 કરે નહીં પરી। અને આજે મેં બનાવ્યું છે સેવ ટામેટાનું શાક, ચોરી રીંગણનું શાક ઠંડુ થાય છે અને બીજી બાજુ બનાવું છું ચા। રોટલીનો લોટ બાંધી દીધો છે અને નાસ્તામાં બનાવીશ બટેકા પૌવા અને જો કાલના જો 3 આલુ પરોઠા પડ્યા છે એટલે આલુ પરોઠા પણ ખાશે। ચોરી રીંગણનું શાક બનાવીને ઠંડુ કરીને ડબ્બામાં ભરી દીધું છે। બીજામાં સેવ ટામેટાનું ભરું છું, એમાં થોડીક વાર રહીને ઠંડુ થાય એટલે સેવો નાખીશ અંદર। રોટલી ઠંડી થઈ ગઈ છે। પરીના ડબ્બામાં ટામેટા ભર્યા છે, પરીના પપ્પાના ડબ્બામાં બીટ ભર્યા છે। અમે કિશોરે ચા નાસ્તો કરી લીધો અને હવે જો બટેકા સમાર્યા છે ને લીલા મરચાં સમાર્યા છે બટેકા પૌવા બનાવવા। તો 9:30 જેવું થયું છે તો મેં પરીનું ટાઈમ ટેબલ જોયું તો પરીએ કમ્પ્લીટ ટાઈમ ટેબલ ગોઠવ્યું છે અને કિશોને સ્કૂલ બેગની અંદર એક દેશી સાપ ને સ્લેટ છે, બીજી બધી નોટો ત્યાં જમા કરાવી છે અને બંને જણ જોવે છે ટીવી જોવે છે। ત્યાં સુધી અહીંયા કબાટ ચેક કરતી જો ખોલ્યું તો જો કેટલો બધો કચરો ભર્યો છે આ પરીએ તો। પછી કે મને મારે છે તો મારું નહીં તો શું કરું। અને કોણ આવ્યું છે જો તો દરવાજો ખોલો તો હીરુબેન આવ્યા છે। કેમ હીરુ ગઈ નહીં? તો રજા અને હીરુ કિશુ અને પરી માટે લાવી છે કેળા અને કેરી અને હું અહીંયા બધું ગોઠવું છું અને આને તો રજા જ જોઈતી હોય આ જાડીને એટલે સ્કૂલમાં રજા લેતા તો મજા આવે। તો મારા ઘરે આવી છે હીરુડી, તો હીરુડી કેરી અને કેળા લાયા હતા તો 9:45 થઈ ગયા છે અને જો આ બંને જણ શું ખાય છે? કેરી ખાય છે। કિશુ તો કેરી અને ગોટલી દેવ ખાય છે અને લાગ્યા છે નક્કી કપડાં બગાડશે જતા જતા અને પરી જો એનું મોડું બધું જ બગાડ્યું છે તો એ લોકો ખાય છે કેરી ખાઈ લેશે ને હજુ થોડો 10-15 મિનિટનો ટાઈમ છે તો એ લોકો જોવે છે ટીવી। કાંઈ સવારના ઉઠે ને ત્યાંથી એ લોકો ટીવીમાં કદ્દુ પદ્દુ અને જોમડી બસ આ જ જોયા કરે છે, એ સિવાય બીજું કંઈ નહીં જોતા। હું વિડીયો બનાવું છું તો મારી બાજુ કેટલું બધું ધ્યાન આપે છે જો ક્રિશિવે જો ટાઇલ્સમાં ગોટલો નાખ્યો, આ કીડીઓ આવશે કીડીઓ જો પરી જતી રહી છે ક્લાસમાં અને પ્રાર્થના શરૂ થઈ ગઈ છે અને ક્રિશિવ રીસાઈ ગયો છે। મેં ક્રિશિવને એવું કીધું હું તારી કમ્પ્લેન કરવા આવું છું, તું બહુ પજવે છે ને તો બહાર જ બેસી ગયો। ચાલ તો કાંઈ શું ઘરે આવી ગઈ છું, ઘરે આવીને જો પેલા આંટીનું બીજું છૂટા 200 રૂપિયાના પરચુરણ હતા એ આપવા જાઉં છું, નોટ લેવા જાઉં છું। તો પરી અને કિશુને મૂકીને ઘરે આવી ગઈ ને મારી જોડે કોણ આવ્યું પૂછડું પાછળ અને એના મમ્મીના હોટલેથી દાળ ભાત લઈને આવી છે। મેં એને કહ્યું કે ચોરી રીંગણનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે તો કે એવું શાક કોણ ખાય? લો એમને એવું શાક નહીં ભાવતું બોલો। અને અમારા છોકરા તો ગલકા આપો, દૂધી આલો, તુરી આપો તો પણ ખાઈ લે છે અને અમારા હિરોઈન એવું બધું નહીં ખાતી, એને તો પીઝા, બર્ગર, સેન્ડવિચ, પાણીપુરી, અત્યારે સવારમાં છોલે ભટુરે ખાઈને આવી અને અમારા ત્યાં ચોરી રીંગણનું શાક જોઈને એના મમ્મીના ત્યાં ગઈ હોટલે ત્યાંથી દાળ ભાત લઈને આવી છે। જોઈ ખાવા બેઠીશ અને આટલા બધા ખાઈ જઈશ ડબ્બો ભરી અને મોટો રોટલીનો જે ડબ્બો હોય ને એ ડબ્બો ભરીને લાવી છે જાણે કે ફરી ભૂખ ના લાગવાની હોય એમ। હે હીરુ બસ ખાવાનું તારક મહેતા જોવાનું, ખાવાનું તારક મહેતા જોવાનું, બસ હીરુનું કામ જ એ છે અમારું। તો હું નીચે આવી ગઈ છું, શાકભાજી લેવા આવી છું તો શાકનો ટેમ્પો છે દૂર છે એ અહીંયા આવશે એટલે હું શાક લઈશ પછી ઘરમાં જઈશ। આજે ઘર તો મારું ખુલ્લું જ છે, હીરું છે ને આવી છે તો હવે લાગતું નહીં કે ના ઘેર જઈએ, આખો દિવસ મારા તૈયાર જ રોકાશે, મોડા જશે। અને આજે કેટલું સરસ વાતાવરણ છે ને એવું લાગે છે કે હવે ઘડીકમાં વરસાદ પડશે, ફૂલ પવન છે અને ઘરમાં તો એટલી બધી ગરમી લાગે છે ને, બહાર ઠંડુ લાગે છે ને ઘરમાં છે ને બફારો મારે છે, ઉકળાટ લાગે છે અને બીજી બાજુ વાદળ પણ બહુ ચડીને આવ્યા છે। અને આજે તો ક્રિશિવના
સ્કૂલમાં છે ને ક્રિશિવના સ્કૂલની મીટિંગ છે. ગાઈસ, આજે ક્રિશિવના સ્કૂલના શિશુ 2ની મીટિંગ છે. તમારે 4 વાગે મીટિંગમાં જવાનું છે. તે મીટિંગ પતતા કદાચ 4:30 થઈ જાય કે 5 પણ વાગે, તો પછી આજે બંનેને સાથે લઈને જઈશ. મારે આજે એક ધક્કો ઓછો પડશે, નહીં તો મારે બપોરની સ્કૂલ હોય તો 3 ધક્કા પડે છે. અને 3 ધક્કામાં કેવું 10:30 પરીને મૂકવું, પછી થોડીક વાર ત્યાં બેસી રહું ને 11 વાગે ક્રિશુને મૂકું. ક્રિશુને મૂકીને પછી પાછી આવું, પછી 3:30 લેવા જાઉં, પછી પાછી આવું, પછી 5માં 10 મિનિટ બાકી હોય તો પરીને લેવા જાઉં, પછી પાછી આવતા 5:30 થઈ જાય. અને આવી રીતે અમારે દિવસમાં 2-3 ધક્કા પડે ને જો બીજું બજારનું કામ હોય તો એ પણ બાકી રહી જાય. તો શું કરવું, આવી રીતે બજારનું કામ હોય તો કલાક વહેલી નીકળું, એટલે કામ પતાવીને પછી એ લોકોને લેવા જવું, લઈ અને પછી આવું ઘરે. તો વાદળ કેટલા બધા ચડ્યા છે અને છાંટા પણ શરૂ થઈ ગયા છે. નાના છે, લાગ્યા છે પડશે વરસાદ. બ્લોક નીચે શાકનો ટેમ્પો આવી ગયો, તો હવે લઈશ શાક. એ તો કિલો બટેકા લાવી છું, લવિંગિયા મરચાં લાવી, પછી લાંબા તરવાના મરચાં લાવી છું, પછી ટામેટા લીધા, ભીંડા લીધા. શાકનો ભાવ પણ બહુ જ છે, પણ કરીએ શું, ખાવું છે તો લેવું પડે. અને ક્રિશુ જો કાલે પરી 2 દિવસથી કહેતી હતી મમ્મી ચોરી રીંગણ બનાવજે, એનું બનાવ્યું. તો આજે ક્રિશિવની ફરમાઈશ આવી કે મમ્મી મારા માટે ભીંડા બનાવજો, તો મેં એના માટે ભીંડા લીધા. કાલ સવારે ભીંડા બટેકાનું શાક બનાવીશ. અને આને ખબર નહીં ઘડીએ શું થાય છે, 2-2 મિનિટે ડાન્સ કરે છે, અંદર જાય છે બહાર આવે છે, અંદર જાય છે ને બહાર આવે છે. જો આલુ સેવ લઈ લે, તો ખાવી હોય એટલી તારી. ઊભી રાખું, આવું કામ છે. કેટલી છે આલુ સેવ? મેં એટલે જ તો કહ્યું કે તે ખાવી હોય એટલી તારી. એ રહેવા દે, એ તો પતી ગયું ને એટલે. પણ એ થોડું ઉખાડાય, પછી ફરી નવો નાસ્તો લાવે તો પાછો એમાં ભરી દેવાનો. સીધી રે, વાઘ ડબ્બો વાઘ. આ બધા છે ને, આ પરી, આ 2 જણ તો છે ને જંગલમાંથી છૂટેલા છે. ગમે તેટલું ખાય ને પેટમાં, સારું ખાય કે ખરાબ ખાય, પડીકું ખાય કે બહારનું ખાય, ભૂખ્યા જ. ખબર નહીં એ લોકોના પેટ છે કે પટારા છે, પેટ જ નહીં ભરાતું એ લોકોનું. આ તો ખાય છે તો એ શરીર પર દેખાય. પેલી પરી તો આખો દિવસ ચટર પટર કંઈક આડું અવડું ખા કરે, તો એનું વજન 18 કે 19 કિલો છે. વધતું નહીં ઘટતું નહીં, બોલો. આના દિવસે ને દિવસે વધતી જાય. કેટલું વજન થયું? 35 કિલોની થઈએ. હીરોએ ઉતાર્યો બીજો ડબ્બો, અને હીરો બીતા ખોલતી હતી કે અંદર છે કે નથી. અને જો પડદા પાડી દેશે, અંધારું કરીને આવી છે. ત્યાંથી તારક મહેતાની પાછળ પડી ગઈ છે, જાણે કે એને એવોર્ડ મળવાનો હોય એમ. ખાટું મીઠું છે, શ્રીરામ કંપનીવાળાનું છે, ખટ્ટા મીઠા ચવાના. ડીમાર્ટમાંથી લાવેલા. તમે પણ લાવીને ખાજો અને ટ્રાય કરજો. હવે હું ને હીરું નાસ્તો કરીએ છીએ, ત્યાં સુધી તમે મને ફોલો કરી દો, મારી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. આમાં હીરુએ જો થાળી ભરીને જવાનું કાઢ્યું છે. જંગલમાંથી આવી, જંગલમાંથી. હીરુ ખાઈને ટેસ્ટ કરીને બતાય કેવું છે. હજુ મોઢામાં નહીં મૂક્યું ને આમ કરે. હવે ટેસ્ટ કરું પછી કહેવાનું કેવું છે. મસ્ત છે ને ખાટું મીઠું. આ ડીમાર્ટમાંથી લાવી લીધું. આપણે જવાની તો પપ્પા જોડે, તો લઈ લેજે. આવું મસ્ત લાગે. આ મારી ગોળી છે ને, જો મારું ટોપ પહેરીને ફરે છે. તો હીરુબેન બનાવે છે ચા, અને ચા માટે જો લીટરનું તપેલું લીધું છે. આ નાની તપેલી લેવાની. અને પછી હીરુ કે મને ચા બનાવતા આવડે. ક્યાંથી આવડે તને ચા બનાવતા? પાણી તો જો કેટલું બધું લીધું. 1 ગ્લાસ પાણી લીધું. તા પીવાની છે? પાણીવાળી પીવાની છે, દૂધ નહીં નાખવાનું. હું બનાવું છું, રહેવા દે. હીરુએ ચા બનાવડાવી, પીધી નહીં. તો 3:20 થઈ છે અને હું જાઉં છું ક્રિશિવની સ્કૂલમાં મીટિંગમાં. અને પછી ક્રિશિવને ફરીને લઈને આવીશ ને આ બાજુ જોઉં.
હીરું છે ને તૈયાર થઈ ગઈ. ત્યાં છે ને જીન્સ ટી શર્ટ એવું બધું અલાઉડ નથી. તો કેવું શું પહેરવું, તો મેં એને મારું ફ્રોક પહેરવા આપ્યું છે. અને આ ફ્રોક ખબર, હું 9મા ધોરણમાં હતી ને ત્યારે હું લાવી હતી. એ પછી મારી મમ્મીએ એટલું બધું સાચવી રાખ્યું ને, તો 4 મહિના પહેલાં મેં વેટ લોસ કર્યું ને પછી એને મોકલ્યું. તો આજે હીરું પહેર્યું. હું ને હીરું આવી ગયા છે મીટિંગમાં, અને આ બાજુ પડી ગઈ છે રિસેસ. તો વાલી મીટિંગમાં આવી ગયા છે, પણ અડધા વાલી આવ્યા છે, અડધી બાજુ ખાલી છે. જ્યારે બધા આવશે ત્યારે શરૂઆત કરશે. ત્યાં સુધી અમને બતાવે છે બાળકોની એક્ટિવિટી. ટીવીમાં ચાલુ કરેલું છે, કઈ રીતે કયું બાળક એક્ટિવિટી કરે છે, કયું બાળક કેટલી એક્ટિવિટી કરે છે એનો વિડીયો બતાવે છે. વાલીમાં સૌથી વધારે માતાઓની હાજરી છે પિતાઓ કરતાં, કારણ કે પિતાઓ તો જાય નોકરી પર. કીશું મીટિંગ પૂરી થઈ ગઈ. હીરું કઈ ગઈ? ચલો, જો આ છે ક્રિશિવની સ્કૂલનું નાનું ગ્રાઉન્ડ અંદરનું, અને હીરું ડાન્સ કરે ઊભી બોલશે હીરું ગુરુજી. તો ફાઇનલી 5માં 10 બાકી છે, અને છે ને મીટિંગ પતી ગઈ છે. જો હીરુને તરસ લાગી. સવારે છે ને ટિફિનમાં ક્રિશિવને ફરીને લઈ જવાનું છે ભીંડાનું શાક. તો મેં ભીંડા સાફ કરીને મૂક્યા છે, અને બંને જણ સમારે છે અને કોમ્પિટિશન કરે છે કે કોણ વધારે કાપે છે ને ફટાફટ કાપે છે. ક્રિશિવ જો આંગળી જેવી પકડે છે ને, આંગળીમાં જો મોટા ને મોટા એવા ના સમારાય, નાના પાતરા. કીશું આજે તો છે ને એટલું બધું જબરું કામ કર્યું ને, 2 જણે કાંડ કર્યો. તો ક્રિશિવ છે ને પહેલાં પરીને પજવતો હતો, પછી પરી ક્રિશિવને હેરાન કરતી હતી. તો ક્રિશિવનો બોલ પરીએ લઈ લીધો. ક્રિશિવ લેવા ગયો તો પરીની ચોપડી ફાડી નાખી. તો બરાબરનો મેથી પાક પડ્યો, એને પડ્યો ને પરીને પડ્યો. તો આજે તો એને આલી અને ક્રિશિવને આલી. ક્રિશિવ તો મેં બૈડામાં માર્યો ને તો પાછળ હોરા પડી ગયા. અને આ જો ક્રિશિવની ફ્રેન્ડ આવી ગઈ છે એન્જલ, ક્રિશિવને મળવા આવી. વહેલું ના આવે, મસ્ત નજારો જોવા કઈ લાગે. આલી બરાબરની બી એને તો મેં છે ને બાથરૂમમાં પૂરી દીધો. તો ક્રિશિવે દોરાયું છે ભારત માતા અને ઝંડો, હે ને ભારતનો નકશો. આવું કોરા પેજમાં તો તું એમાં તો પૂર. હા, કલર બહાર ના જવા દઈશ. તો હું અને ક્રિશિવ બંને જણ આટો મારવા નીકળ્યા છે. થોડીક વાર નીચે રમશે ને પછી ઉપર લઈ જઈને સુવાડી દઈશ. તો પરિયા બાજુ છે, ક્રિશુને જયું દેવું લગાવે છે રેસ. તો ક્રિશુ અને જયું, ક્રિશુ શું કરવી છે? ક્રિશુને રેસ લગાવી છે, અને પેલો જયું એમને ભાગે છે. એ કિશુ પરીને હેરાન કરે છે. પછી કિશુ માર જ ખાઈ. હમણાં બી બહુ મેથી પાક ખાધો બરાબરનો. તેને પાછળ બેક સાઈડમાં છે ને મારા આંગળા પડી ગયા છે. જોયું? કિશુને પાછળ છે ને આંગળા પડી ગયા. આવડે મેથી પાક આપ્યો, પાવડર લગાવી આપ્યો છે પાછળ. નહીં કેવું આલ્યું? બાથરૂમમાં પૂરી દીધેલો કિશુને. તને પૂરી દઉં? કોણ કે મારું? પછી એ બધું ના રમાય. અહીં તો પરી પડી ગઈ. જો છોલાઈ ગયું, કશું ના થાય નહીં પરી. ઉપરથી સ્ટ્રોંગ બનવાનું, મજબૂત બનવાનું. પડીએ તો